હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સનો સ્વાધ્યાયનો દાખલો છે 1.12. પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલ એક બોક્સનું દર 2.3 kg મળે છે. હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દરના સોનાના બે ટુકડા મૂકવામાં આવે છે. તો યોગ્ય સાર્થક અંક સુધી. અહીંયા બે દાખલા આપેલા છે, A અને B. તો પહેલો દાખલો છે, બોક્સનું કુલ દર કેટલું થશે? તો જેટલું દર આપેલું બધાનો સરવાળો કરી દેવાનો. અને બીજો છે, બંને ટુકડાના દરનો તફાવત કેટલો થાય? તો ટુકડા આપેલા છે, ટુકડાના આપેલા છે, સોનાના આપેલા છે, સોનાના બે ટુકડા. તો એમનું વજન કેટલું છે? એકનું 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ. તો હવે તમને જે ડેટા આપેલો છે ત્યાંનું ડેટા લખી દેવાનું. જે રકમમાં આપેલું છે ડેટા એ સૌથી પહેલા લખી દેવાનું. તો અહીંયા જો પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલ એક બોક્સનું દર કેટલું છે? તો આપણે એને એમ વડે દર્શાવી દઈએ. કેટલું છે? 2.3 કિલોગ્રામ. હવે અહીંયા બે સોનાના ટુકડા આપેલા છે બોક્સમાં મૂકેલા. તો એક છે 20.17 ગ્રામ, 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ. તો આપણે એને M1 અને M2 આપી દઈએ સોના માટે. આ છે સોનાના ટુકડા. M1 = 20.15 કિલોગ્રામ અને અહીંયા બીજો દર છે 20.17 કિલોગ્રામ. અહીંયા ગ્રામ છે, ગ્રામ. તો હવે તમારે દરેક એકમ સમાન હોવા જોઈએ. M1, M2 ને એમના એકમ સમાન હોવા જોઈએ. અહીંયા કિલોગ્રામ છે, અહીંયા ગ્રામ છે. તો દરેક ગ્રામમાં હોવો જોઈએ, નહીં તો દરેક કિલોગ્રામમાં હોવો જોઈએ. તો આપણે કિલોગ્રામના અંદર ફેરવી દઈએ ગ્રામને. તો અહીંયા જ્યારે તમને ખબર હોવી જોઈએ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો આ ગ્રામના કિંમતની કરતા બનાવીને અહીંયા તમે કિંમત મૂકો તો પણ જવાબ આવી જાય. તો અહીંયા ગ્રામની કિંમત બનાવો તો કિલોગ્રામ ભાગ્યા 1000. તો ગ્રામની કિંમત અહીંયા મૂકો તો 20.15 ભાગ્યા 1000. આ બધું કરવાનું નહીં. હવે તમને કિલોગ્રામ અને ગ્રામની સંબંધ ખબર પડી ગયો 1000નો છે. તો ગ્રામ નાનો એકમ છે અને કિલોગ્રામ મોટો એકમ છે. તો ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું હોય તો મોટા એકમમાં જવું હોય તો તમારે શું કરવાનું? 1000 વડે ભાગી નાખવાનું. તો 1000 વડે ભાગો તો અહીંયા 1000માં કેટલા જીરો હોય છે? 3. તો 3 એકમ તમારે ડાબી તરફ ખસવું પડે. તો પોઈન્ટ અહીંયા છે 1, 2 અંક તો કપાઈ ગયા, પણ હજી એક અંક બાકી છે. તો એક અંક બાકી હોય એટલે 0 મૂકી દેવાનો. તો અહીંયા 0, 20. તો અહીંયા જુઓ 1, 2 અને 3 થઈ ગયા. તો હવે અહીંયા 15 એમને મૂકી દેવાનું. અહીંયા પોઈન્ટ આગળ 0 એમને. તો કેટલું થઈ ગયું? 0.02015 ગ્રામ કિલોગ્રામ. હવે આવી રીતે અહીંયા પણ એ રીતના કરવાનું. તો અહીંયા તમે ભાગી નાખો 1, 2 અંક તો કપાઈ ગયા 0ના. હવે એક અંક બાકી છે તો 0 મૂકી દેવાનું. તો 0.2017 કિલોગ્રામ, 0.02017 ગ્રામ. કોઈ અંક ના હોય તો તમારે 0 મૂકવાનું રહેશે. હવે પહેલો એક્ઝામ્પલ જોઈએ આપણે. કુલ દર શોધવાનું છે. તો કુલ દર બરાબર બોક્સનું કુલ દર, અહીંયા બોક્સ લખી દેવાનું. બોક્સનું કુલ દર = M + M1 + M2. તો દરેકનો સરવાળો કરી દેવાનો છે. હવે કિલોગ્રામનો. તો અહીંયા 2.3 કિલોગ્રામ પાછળ લખીશું. હવે કિલોગ્રામ 0.02015 અને 0.02017 આ કિલોગ્રામ. તો હવે સરવાળો કરવાનો છે. તો સરવાળા માટે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું, જે તમારી પરીક્ષામાં પણ ઉપયોગ કરવાનો રહેશે. અહીંયા કેલ્ક્યુલેટર તમારે સાદું ઉપયોગ કરવાનો છે. મારી પાસે સાદું નથી એટલે હું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ઉપયોગ કરું છું. તો અહીંયા 2.3 સરવાળો છે. તો સરવાળો 0.02015. પછી શું કરવાનું? પાછો સરવાળો 0.02017. તો જવાબ કેટલો આવે છે? 2.34032. હવે સાર્થક અંકોના અહીંયા જો યોગ્ય સાર્થક અંકો કીધું છે. તો યોગ્ય સાર્થક અંકો માટે કેટલા અંકો જોઈએ? તો અહીંયા સાર્થક અંકો કેટલા છે કિલોગ્રામના અંદર? તો 0
પોઈન્ટ વાળી સંખ્યામાં ડાબી તરફના શૂન્યો સાર્થક અંકો ગણાતા નથી. તો કેટલા વધ્યા? તો 1 2 3 4. તો અહીંયા કેટલા છે? 4 સાર્થક અંકો. અહીંયા તેવી જ રીતે 4 સાર્થક અંકો. અહીંયા કેટલા છે? 2 સાર્થક અંકો. તો જવાબ આપણો 2 સાર્થક અંકોના અંદર હોવો જોઈએ. તો અહીંયા 2 સાર્થક અંકો એટલે 2.3. તો હવે અહીંયા 4 છે. 5 કરતાં મોટી સંખ્યા હોય તો આપણે આગળ 1 ઉમેરો. 5 કરતાં 4 નાના છે તો કેટલું? 2.3 kg આપણો જવાબ રહેશે. હવે બીજો દાખલો છે. બીજો દાખલો તફાવત. બંને ટુકડાના દળનો તફાવત. દળનો તફાવત. દળનો તફાવત. તો તફાવત એટલે m1 - m2. દળનો તફાવત લેવાનો છે. તો m1 ની કિંમત કેટલી છે? m1 ની 0.0, જે મોટી કિંમત હોય લઈ લેવાની. એવું હોય તો m2 - m1, મોટી કિંમત આગળ રાખવાની. તો 0.02017 માઇનસ m1. m1 ની કિંમત કેટલી છે? 0.02015. તો હવે અહીંયા બંનેની બાદબાકી કરો તો અહીં 2 માંથી 2 જાય તો 0, 0 માંથી 0, 1 માંથી 1 જાય તો 0, અને 7 માંથી 5 જાય તો 2. તો અહીંયા 2, અહીંયા 0 પોઈન્ટ આની છે 0, 1 2 3 અને 4. તો 4 0 મૂકી દેવાના. 1 2 3 અને 4. તો અહીંયા પણ તમારે સાર્થક અંકો કેટલામાં લાવવો પડે જવાબ? હવે અહીંયા આ જે જવાબ મળ્યો આપણે કિલોગ્રામમાં મળે. હવે ગ્રામમાં શોધવું હોય તો અહીંયા જે મેં તમને કીધું કે જેમ ગ્રામમાંથી તમારે કિલોગ્રામમાં જવું હોય તો નાના એકમમાંથી મોટા એકમમાં જાઓ તો તમારે શું કરવાનું? કિંમતને ભાગવાની 1000 વડે. હવે કિલોગ્રામમાંથી તમે ગ્રામમાં જાઓ તો તમારે શું કરવાનું? ગુણવાની. તો કેટલા વડે ગુણવાની? 1000 વડે. તો 1000 વડે ગુણો તો પોઈન્ટ જમણી તરફ ખસે. અહીંયાથી પોઈન્ટ 3 કદમ જમણી તરફ ખસે તો 1 2 3. તો અહીંયા પોઈન્ટ આવી જાય તો 0.02 ગ્રામ એટલે જી. આ તમારો જવાબ છે, 0.02 ગ્રામ.